माँ करो न मुझे को यतीमा, मैं 4 साल की हूँ, कोई ये कह नहीं सकता मैं 4 साल की हूँ। है कहाँ सकीना ने ज़िशान माँ से रो रो कर, हर सितम न ढाए कहीं शामी मेरी तुरबत पर, मेरी लहद पे भी लिखना, मेरी लहद पे भी लिखना, मैं 4 साल की हूँ, कोई ये कह नहीं सकता मैं 4 साल की हूँ। दिखाई देती हूँ ज़हरा, दिखाई देती हूँ ज़हरा, मैं 4 साल की हूँ, कोई ये कह नहीं सकता मैं 4 साल की हूँ। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद वल मोहम्मद वाले मोहम्मद, आवाज़ बुलंद, पंजे तनी सलवार। बराए खुशनुदी इमाम ज़माना बुलंदतर सलवार। बराए सलामत इमाम ज़माना आवाज़ बुलंद सलवार। रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन, सय्यदिना व नबिय्यिना हबीब इलाहिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन, सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु का तवआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला। अम्मा बाद, क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि ज़य्यनु मजालिसकुम बिज़िक्र अली इब्न अबी तालिब बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु खुदा ने आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि આપણને મજલિસ અઝાની અંદર શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ। ખરેખર મજલિસ અઝા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસ આની રિવાયતોની અંદર ખૂબ જ ફઝીલતો બયાન કરવામાં આવે છે।
ઇવન કિતાબ તમે ખસાયસુલ હુસૈનિયા જુઓ, શેખ જાફર શુસ્તરીએ લખી છે. આ કિતાબની અંદર મૌલિફે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની એ ખાસિયતો લખી કે જે બીજા ઇમામોથી અલગ તરી આવે છે. ખાસ એ સિફતો, એ ખાસિયતો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અંદર જ જોવા મળે છે. એની અંદર તેઓ એક પોઈન્ટ જે લખે છે કે મજલિસે ઇમામ અલૈહિસ્સલામની 12 ફઝીલતો છે. કેટલી ફઝીલતો? 12 ફઝીલતો. અને એ ફઝીલતો શુમાર કરતાં કરતાં કહે છે કે જે જગ્યાએ મજલિસે ઇમામ હુસૈન થાય છે એ જગ્યા મશઅરુલ હરામની જેવી છે. એ મકાન, એ જગ્યા, એ પ્લેસ, મશઅરુલ હરામ એટલે જે લોકો હજ કરી આવે એમને ખબર છે કે મીના, મુઝદલફા, અરફાત, આ બધી જગ્યા જે છે એ મશઅરુલ હરામ કહેવાય છે. કીધું કે આવી જગ્યા જે છે એનો તવાફ કરવો એ ખાને કાબાનો તવાફ કરવા બરાબર છે. ત્યાં સુધી તમને અતિશયોક્તિ લાગશે, પણ ત્યાં સુધી કીધું કે જે જગ્યાએ મજલિસ ઇમામ હુસૈન થાય છે એ જગ્યા ગુંબદે ઇમામ હુસૈનની હેસિયત રાખે છે. મતલબ કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝરી મુબારક છે ત્યાં આપણે જઈને લોકો કહે છે ને કે ત્યાં અમને દુઆમાં યાદ રાખજો, કારણ કે ત્યાં જે છે એ જગ્યાની ખાસિયત એ છે કે દુઆ ત્યાં મુસ્તજાબ થાય છે. તો ગુંબદે ઇમામ હુસૈનની હેસિયત એ જગ્યા રાખે છે જ્યાં મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. ઇવન ત્યાં સુધી લેખક લખે છે કે આવી જગ્યાએ જે લોકો આવે છે, મજલિસે અઝામાં જે લોકો શરીક થાય છે, તો ખુદાવંદે આલમ આવા લોકો ઉપર દુરૂદ અને સલામ મોકલે છે. ખુદાવંદે આલમ માસુમીન અલૈહિસ્સલામ કહે છે આવા લોકો માટે કે હું પસંદ કરું છું કે તમારી સાથે બેસું, તમારી ખુશ્બુને સૂંઘું, અને તમે ખરેખર મલાયકા અને અલ્લાહના દીન ઉપર છો. તો ટૂંકમાં ઘણી બધી ફઝીલતો તો બયાન કરી, પણ મુખ્તસર એ કે આ મજલિસે અઝા બહુ અઝીમ જે છે એ સરમાયો છે, અઝીમ અલ્લાહની ઇબાદત છે. અને આ મજલિસમાં જો કોઈ વાત કરવાની હોય તો એ પાછી ફઝાઇલે મોહમ્મદ આલે મોહમ્મદની વાત, બરાબર. આડીઅળી વાતો કોઈ કરે એટલે ભેદથી હટીને, તો પછી એ મજલિસની આવી જે છે એ અઝમત નથી રહેતી. કારણ કે મજલિસ શા માટે કે અલ્લાહના રસૂલ કહે છે ઝય્યનું મજાલિસકુમ બિઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબ, તમારી મજલિસોને ઝિક્ર અલી અલૈહિસ્સલામથી ઝીનત બક્ષો. લઅન્નહુ ઝિક્રી વ ઝિક્રી ઝિક્રુલ્લાહ, કારણ કે અલીનો જિક્ર મારો જિક્ર છે, મારો જિક્ર અલ્લાહનો જિક્ર છે. ઝિક્રુલ્લાહ ઇબાદા, અને અલ્લાહનો જિક્ર ઇબાદત છે. તો મૌલા અલી અલૈહિસ્સલામ તો જેમનો જિક્ર મજલિસની ઝીનત છે, મતલબ કે જે મજલિસમાં જિક્ર અલી ન હોય તો એ ઝીનત વગરની વાત છે. કિતાબની અંદર રિવાયત છે કે જ્યારે શબે મેરાજ અલ્લાહના રસૂલ આસમાનોની સૈર કરી રહ્યા હતા તો ચોથા આસમાન ઉપર પહોંચ્યા. ચોથા આસમાન ઉપર પહોંચ્યા ત્યાં જોવે છે કે ઊંટોની એક કતાર જઈ રહી છે. એક જગ્યાએથી શરૂ થઈ રહી છે, એક જગ્યાએ જઈ રહી છે. ક્યાંથી શરૂ થાય છે એ એન્ડ નથી દેખાતો, ક્યાં જઈ રહી છે એનો એન્ડ નથી દેખાતો. શરૂઆત પણ નથી દેખાતી અને એન્ડ પણ નહીં. ઊંટો જઈ રહ્યા છે, એની ઉપર જે છે એક ભાર રાખેલો છે, એની પર એક બોક્સ રાખેલું છે, એક પેટી રાખેલી છે. જનાબે જિબ્રાઈલ સાથે હતા કે જિબ્રાઈલ આ ઊંટોની કતારની આ શું છે વાત, આ શું મસલો છે, આની શું હકીકત છે, આ ક્યારથી છે? કહે છે યા રસૂલલ્લાહ, ખુદાવંદે આલમે મને જે છે મેં એક સિતારો છે જે 30,000 વર્ષે એકવાર તુલું થાય, એ સિતારાને મેં 30,000 વાર તુલું થતા જોયો છે. અને જ્યારથી અલ્લાહે મને બનાવ્યો છે ત્યારથી હું આ ઊંટોની કતારને જાતી જોઈ રહી છું. કીધું કે આની ઉપર છે શું? ખુદાવંદે આલમને અરજ કરી, બારે ઇલાહા શું છે? કીધું કે એક ઊંટને જે છે બેસાડો અને તમે જોઈ લો એની અંદર શું છે. ઊંટને બેસાડ્યું, જ્યારે એ બોક્સ ખોલ્યું તેની અંદર કિતાબ હતી. કિતાબ ખોલીને જોયું તો પાને પાને
મૌલા અલી અલૈહિસ્સલામની જે છે એ ફઝીલત બયાન થઈ છે. કીધું કે આ દરેક ઊંટની ઉપર જે કિતાબો છે એ ફઝાઇલે અલી અલૈહિસ્સલામની છે. નારા હાયદરી યા અલી. તો આ છે ઇમામ અલૈહિસ્સલામની ફઝીલત. તો આટલી બધી બેશુમાર ફઝીલતો છે અને આપણે જે બે ફઝીલત મજલિસમાં બયાન ન કરીએ તો પછી મજલિસનો મતલબ શું? ફઝાઇલ અલી ઇન્સાન બયાન કરે, બેશુમાર ફઝાઇલ છે. શાયર કહે છે કે તौसीफ़े मुर्तज़ा में ये मज़मून है रकम, तौसीफ़े मुर्तज़ा में ये मज़मून है रकम, दरिया हो रोशनाई और अशजार हो कलम. दरिया हो रोशनाई, रोशनाई એટલે શાય, अशजार हो कलम, ઝાડ કલમ થઈ જાય. लिखने को जिन्नो इंस मलाइक भी हो बहम, जिन्नात इंसान અને મલાઈકા લખવા બેસી જાય. और उम्र नूह देवे खुदा वंदे जुल करम, અને જનાબે નૂહની જે ઉંમર 2500 વર્ષ એટલી ઉંમર જો મળી જાય અને આટલી વાર લખે, લઈ લો નહાર સરફે રકમ દો જહાન હો, લેકિન વસ્ફે શાહ કા શમ્મા બયાન હો. શમ્મા એટલે એક પા ભાગે બયાન ન થાય. જો 2500 વર્ષ સુધી મલાઈકા લખવા બેસે, જિન્નાતો લખવા બેસે, દરિયા સિયાઈ બની જાય અને ઝાડ કલમ બની જાય અને એ ફઝાઇલ અલી લખે તો શુમાર જેવી મોટી કરી છે. તો મૌલા અલી અલૈહિસ્સલામ કે જેમની અઝમત, જેમની શાન, જેમનો મકામ, જેમનો રુતબો, સૌથી અફઝલ હસ્તી કાયનાતની અંદર જો કોઈ હોય તો એ આપણા ઇમામ રહેશે. એક વખત કિતાબ મદીનતુલ માજીઝની અંદર છે, શહેઝાદીએ કોનેન અસ્માને કહે સવારે કે ગઈકાલે રાત્રે તો અલીએ મને ડરાવી દીધા. કીધું કે કેમ, શું થયું? કીધું કે જમીનની સાથે વાત કરી રહ્યા હતા અલી અને જમીન એને જવાબ દઈ રહી હતી. હું તો ડરી ગઈ કે આ શું, કે જમીનની સાથે ગુફ્તગુ. સવારે જે છે પોતાના બાબાની ખિદમતમાં જઈને પૂરી વાત કરી તો એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે બેટી ફાતિમા, તને ખુશખબરી છે, તને બશારત થાય કે તારા શોહર સૌથી અફઝલ હસ્તી છે અને ખુદાવંદે આલમે જે છે એ એના માટે ઇંતજામ કર્યો છે કે મગરિબ અથવા મશરિકમાં જ્યાં પણ કોઈ ચીજ બને છે તો એ જમીન એને જે છે આવીને કરી છે. તો જમીન જે છે એ ઇમામની સાથે ગુફ્તગુ કરે છે, ઇમામને તમામ રિપોર્ટ આપે છે, ઇમામને તમામ માહિતી આપે. તો આજ જે છે એ ફઝીલત આપણા જમાનાના ઇમામમાં પણ છે. આજે વક્તના ઇમામ પણ આપણી તમામ જે છે ડિટેલથી વાકેફ છે. તૌકીની અંદર ખુદ પોતે બયાન કરે છે કે તમારી કોઈ પણ ખબર અમારાથી છુપી નથી, અમારા ઇલ્મે તમારી બધી ચીજને ઘેરી લીધી છે. તો ઇન્સાન જે છે મોહતાત રહે કે ભાઈ એક તો પોતે જે ગુનાહ કરવાથી બચે કે ભાઈ હું ગુનાહ કરું, મારા મૌલાને ખબર પડી જશે. અને કોઈ મુશ્કેલી આવે તો માયુસ ન થાય. ઇમામને આપણી મુશ્કેલી પણ ખબર જ છે. ઇમામ જે છે જાણે છે કે કોને કયો મસલો છે, કોને કઈ તકલીફ છે, એટલે ઇમામ જે છે હલ કરી દેશે. તો તકલીફમાં માયુસ ન થવું અને જે છે ઇન્સાને ગુનાહથી પોતાની જાતને બચાવે, કારણ કે ઇમામ જે છે એ બધું જાણે છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો આ ઘરની દરેક ફર્દ અઝીમુલ મર્તબત છે, એમનું નામ અઝીમ છે. યા અલી ખાલી નામ જે આપણે લઈએ છીએ એ નામ ઇસ્મે આઝમ છે. કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ તકલીફ હોય, ઇન્સાન જે છે એ નામે અલીથી જે પોતાની મુશ્કેલી સોલ્વ કરે. આ ઘરના દરેક ફર્દના નામ અઝીમ છે. બચ્ચાનું નામ હોય તો એ પણ અઝીમ છે. જનાબે મોહસિન, અય્યામે અઝાએ મોહસિનિયા છે. જનાબે મોહસિનનું નામ તમે જુઓ, આપણે ખબર છે કે જનાબે મોહસિનનું નામ એ અલ્લાહના નામ ઉપરથી છે. અલ્લાહનું નામ મોહસિન છે. દુઆ તમને યાદ હશે, આપણે નિકાહની અંદર એ સાંભળીએ છીએ. એ દુઆ જનાબે આદમ, જનાબે હવ્વા જ્યારે દુનિયાની અંદર આવ્યા અને બંને એકબીજાથી અલગ અલગ ઉતર્યા હતા. 40 વર્ષ એકબીજાને તલાશ કરતા રહ્યા, મળ્યા નહીં. જનાબે જિબ્રીલ આવ્યા, આદમ અલૈહિસ્સલામને કીધું કે હવ્વા હવ્વા ન કરો, અલ્લાહ અલ્લાહ કરો. તમે અલ્લાહને આ કલેમાત થકી પુકારો, અલ્લાહ તમારી મુશ્કેલી આસાન કરી દેશે. કીધું ક્યાં કલેમાત? કીધું કે આ દુઆ પઢો, અલ્લાहुम्मा इन्नी अस्अलुका बेहक़्क़े मोहम्मद व अंतल महमूद बेहक़्क़े अली व अंतल आला बेहक़्क़े फ़ातिमा व अंत फ़ातिरुस समावाति वल अर्ज़ बेहक़्क़िल हसन व अंतल मोहसिन
બેહક્કિલ હુસૈન વંત કદીમુલ એહસાન. મતલબ કે આ દુઆની અંદર જે હસન અલૈહિસ્સલામનું નામ છે એ અલ્લાહના નામ મોહસિન ઉપરથી રાખવામાં આવ્યું છે. તો મોહસિન નામ કોનું છે? અલ્લાહનું નામ. ઘણા એમ કહેવાય મોહસિન નામના કોઈ ફરજંદ જ નહોતા. નહીં, જનાબે મોહસિનનું નામ અલ્લાહના રસૂલે જે છે એ રાખ્યું છે. અને આનો જિક્ર તૌરેતની અંદર પણ છે. તૌરેત જનાબે મૂસાની કિતાબ, જનાબે મૂસા ઉપર અલ્લાહે જે છે એ જ્યારે વહી નાઝિલ કરી, કીધું કે તમે જે છે એ મખલૂકની અંદર લોકોમાં તમે મુંતખબ બંદા છો અમારા, અને તમારા ભાઈ પણ બરગુઝીદા બંદા છે. એવી રીતે જેવી રીતે આખરી જમાનાના પૈગંબર અને એમના જાનશીન જે છે મુંતખબ છે. હે મૂસા, તમે અને તમારા ભાઈ બંને ખુશ નસીબ છો. એવી રીતે જેવી રીતે આખરી નબી અને એના જાનશીન ખુશ નસીબ છે. જાનશીનનું નામ એલિયા કીધું અને કીધું કે હે મૂસા, તમારા જાનશીન હારૂનને હું 3 ફરજંદ આપીશ, શબ્બર, શબ્બીર અને મુશબ્બર. અને એવી જ રીતે એલિયાને 3 ફરજંદ આપીશ, હસન, હુસૈન અને મોહસિન. તૌરેતની અંદર આ ચીજનો જિક્ર છે. તો આ કોઈ જે છે, ઘણા લોકો એમ કે આવું કંઈ બન્યું જ નહોતું, આવું કોઈ ફરજંદ જ નહોતા, અને આ હકીકત આ જે બનાવેલી છે. નહીં, આ જે હાદસો બનેલો છે. જનાબ મોહસિન નામના ફરજંદ જે છે એ છે, અને એમની સાથે મઝલુમીપૂર્વક જે છે વર્તન કરવામાં આવ્યું છે. જનાબ મોહસિન જે છે એમની અઝાદારી, ઇન્સાન, એમનો મકામ કેટલો બધો બુલંદ છે. 6 મહિનાનું પેટમાં બાળક, પણ મકામ એટલો બધો બુલંદ છે. અને એની ઉપર જે જુલ્મ થયો એ પણ એટલો બધો અઝીમ છે. તમે વિચારો, દુનિયાની અંદર કેટલા જુલ્મ થયા. જનાબે આદમથી લઈ અને કયામત સુધી કેટલા ગુનાઓ થશે, કેટલી જે છે એ જુલ્મ થતા હશે. પણ કયામતના દિવસે સૌથી પહેલી ફાઇલ જુલ્મની ખોલવામાં આવશે તો એ જનાબે મોહસિન ઉપર થયેલ છે. હવે વિચારો, હાબિલ કાબિલની વાત એ પહેલાં નહીં થાય, અંબિયા ઉપર જે મઝાલિમ થયા એની વાત પણ પહેલાં નહીં થાય, ઔસિયા અને શોહદા ઉપર જે જુલ્મ થયા એની વાત પણ પહેલાં નહીં થાય. પહેલી વાત, પહેલો કેસ, પહેલી ફાઇલ જે અલ્લાહ ખોલશે એ જનાબે મોહસિનના કાતિલોને બોલાવશે અને એને જે છે એ પનિશમેન્ટ આપશે. અને એવી પનિશમેન્ટ કે એવી કોઈને નહીં મળી હોય. એવો ચાબુક એને મારવામાં આવશે કે જે ચાબુક અગર દરિયામાં મારવામાં આવે તો દરિયાનું પાણી જોશમાં રહે. એ ચાબુક અગર પહાડ ઉપર મારવામાં આવે તો પહાડ રાખ બની જાય. એ ચાબુકથી એને એને પનિશમેન્ટ દેવામાં આવે, 1000 વાર કત્લ કરવામાં આવશે. કોને? કાતિલે મોહસિનને અને એનો એક ગુલામ હતો કુનફુઝ. એ બંનેને જે છે એ આ સજા જે છે એ દેવામાં આવે. તો હું કહેવા એ માગું છું કે આ ઘરાનાના ફર્દની દરેક હસ્તી જે છે અઝીમ છે. અને આજે જે શબ મુનાસેબત જે છે માસુમા કુમ, એ પણ અઝીમ હસ્તી, બાબુલ હવાયજની દુખ્તર, બરાબર. 7મા ઇમામને ઘણી બધી દુખ્તર હતી. રિવાયતમાં છે કે 19 દુખ્તર, 18 ફરજંદ. પણ માસુમા કુમનો જે મકામ છે એ મકામ બીજી કોઈ દુખ્તરનો નથી. 8મા ઇમામ અલૈહિસ્સલામની પેરેલલ ખુદ 8મા ઇમામ કહે છે કે જેણે માસુમાની ઝિયારત કરી એવું છે કે મારી ઝિયારત કરી. વિચારો કેવો અઝીમ મકામ આપી દીધો. અને 8મા ઇમામની ઝિયારતનો સવાબ શું છે? તો કે ભાઈ 1000 હજ, 1000 ઉમરા, અમુક રિવાયતોમાં 10,000, અમુક રિવાયતોમાં 1,00,000 હજ સુધીની વાત છે. 8મા ઇમામની જે ઝિયારત કરે છે તો એવું છે કે જેણે રસૂલલ્લાહની ઝિયારત કરી. 8મા ઇમામની જેણે ઝિયારત કરી એવું છે કે જેણે અર્શ ઉપર અલ્લાહની ઝિયારત કરી. તો આ તમામ ફઝીલત માસુમા કુમને પણ મળે છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ. આપ જે છે એ વલીયતુલ્લાહ હતા. અઝમત જુઓ તમે, વલીયુલ્લાહની દુખ્તર, 7મા ઇમામની દુખ્તર, વલીયુલ્લાહના બહેન, 8મા ઇમામના બહેન, વલીયુલ્લાહની ફૂફી, 9મા ઇમામના ફૂફી. મતલબ તમે જુઓ, ખુદ વલીયતુલ્લાહ અને વલીયુલ્લાહની સાથે એમનો રિશ્તો. અઝીમુલ મર્તબત, આપનું ઇલ્મ જે છે એટલું બધું અઝીમ હતું કે આપ જે છે હજી કમસીન હતા, નાના હતા. રાવી રિવાયત કરે છે કે અમે લોકો જે છે એ મદીના ગયા ઇમામની ઝિયારત માટે, અને ઇત્તેફાકથી ઇમામ હાજર નહોતા. અમારે અમુક મસલા હતા. આયતુલ્લાહ મકારીમ શિરાજી સાહેબ પોતે જે છે આ
વાક્યો જે છે પોતાની તફસીરમાં લખે કહે છે કે મસલા એ લોકોએ જે છે એ પૂછ્યા કે ભાઈ અમારા મસલા છે. કીધું ભાઈ ઇમામ તો છે નહીં. તો કે ક્યારે આવશે? તો કે કાંઈ નક્કી નથી. થોડાક દિવસ જાય, જેટલા દિવસ એ લોકો ત્યાં રહ્યા બરાબર ત્યાં સુધી વાટ જોઈ. બિલ આખીર એ લોકો જે છે એ પોતે મસલા લખીને આપી દીધા કે ભાઈ ઇમામ આવે ત્યારે એમને પૂછી અને અમે જ્યારે પાછા આવશું ત્યારે જવાબ લઈએ. અંદરથી માસુમાએ કુમે એ બધા મસલાના જવાબ આપી દીધા. કીધું કે આ જવાબ લેતા જાઓ તમે. જવાબ લઈને એ લોકો ખુશખુશાલ ગયા અને હજી મદીનાથી થોડા બહાર નીકળ્યા ત્યાં ઇમામથી મુલાકાત થઈ ગઈ અને બધી વાત કરી કે મૌલા આવી રીતે થયું. ઇમામ અલૈહિસ્સલામ એ મસલા જોયા, એના જવાબ જોયા અને પછી શું કીધું? ફદાહા અબુહા, ફદાહા અબુહા, ફદાહા અબુહા. માસુમાએ કુમની ઉપર એના પિતા ફિદા થાય. માસૂમ ઇમામ છે પોતે, પણ શું કહે છે કે હું એની ઉપર જઈએ એ ફિદા થાય. તો આ ઇલ્મી મકામ કે બીબી માસુમાએ કુમનો, કારણ કે ઇમામે આવો જવાબ કેમ દીધો કે જે જવાબ ઇમામને દેવાના હતા એ જ જવાબ માસુમાએ કુમે આપી દીધા. મતલબ કે જે જવાબ અલ્લાહને દેવાના હતા એ જ જવાબ માસુમાએ કુમે આપી દીધા. તો આવી રીતે જનાબ માસુમાએ કુમનો ઇલ્મી મકામ છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલા મોહમ્મદ. આપ સલામુલ્લાહ અલૈહાની કબ્રે મુબારક જે છે એની પણ અઝમત, એમની શાન એટલી હદે છે કે જાણે બીબી ઝહેરા સલામુલ્લાહ અલૈહાની કબ્ર હોય. કારણ કે મહેમૂદ મરાશી જે આયતુલ્લાહ જે મરાશી સાહેબ છે એમના વાલિદ, એમને જનાબે સૈયદાની કબ્રની ઝિયારત કરવાનો બહુ શોખ હતો. પણ કારણ કે અસલ જગ્યા કોઈને ખબર નથી એટલે એમણે અસલ જગ્યા માલુમ કરવા માટે એક અમલ કર્યો. બેલાખીર ઇમામની જે છે ઝિયારત થઈ, છઠ્ઠા અને પાંચમા ઇમામની, એમને જે છે સવાલ કર્યો. આપે ઇમામોએ જે છે જવાબ દીધો કે તમે કરીમે અહલે બેતની ઝિયારત કરો. તો મરાશી સાહેબ એમ સમજ્યા કે બીબી સૈયદા, તો કે હું એનો જ તે કબ્રના બારામાં પૂછું છું. તો કે નહીં, તમે કોમ જાઓ અને ત્યાં જે છે એ જનાબે માસુમે કોમની ઝિયારત કરો. કારણ કે જનાબે સૈયદાની કબ્ર એ અલ્લાહના રાજમાંથી છે એટલે એ જે અમુક મસલાત છે એ છુપી રહેશે. અને તમે અત્યારે બીબી માસુમે કુમની ઝિયારત કરો, એ જનાબે ઝહેરાની કબ્રની જલવાગાહ છે. મતલબ કે એ જ સવાબ જે બીબી ઝહેરાની ઝિયારતનો છે એ જ મકામ બીબી માસુમે કુમ માટે. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે આપના બેશુમાર અલકાબ છે. તકિયા, નકિયા, એક લકાબ આપનો જે કરીમે અહલે બેત, અહલે બેત અલૈહિસ્સલામના ઘરાનાના કરીમાઓ, રિસ્પેક્ટેડ માનનીય ખાતુન. આપના રોઝા ઉપર કરામતો પણ એટલી બધી થાય છે કે આજે પણ કોઈ પણ જે જાય છે જુએ છે, આપણે સૌએ અનુભવ કર્યો છે કે બીબીના રોઝા ઉપર અગર કોઈ પણ આપણી હાજત હોય કબૂલ થાય છે, બીમારી દૂર થાય. એક આલિમે દીન જેમનું નામ હતું સૈયદ મહેદી, તેઓ બયાન કરે છે કે મને જે છે એ આંખોમાં ઓછું દેખાતું હતું. ડૉક્ટર પાસે ગયો તો મને કીધું મોતિયો આવી ગયો છે તમને, હવે ઓપરેશન કરવું પડશે. અને કહે છે કે હું ઓપરેશનથી બી ગયો એટલે માસુમે કુમના રોઝામાં ગયો અને એ રોઝાની જે ખાક હતી, ગર્દ, એને એઝ એ સુરમાની જેમ લગાડી અને જે મારી આંખોની રોશની જે પાછી આવી. આ જ કરામત. કેટલા એવા વાકિયાત છે, હું તમને કેટલા બયાન કરું. પૂરી કિતાબો લખવામાં આવી છે કે આપના રોઝા ઉપર જે છે એ કેવા અઝીમુલ મર્તબત જે છે એ કરામતો થઈ રહી છે. આવી અઝીમુલ મર્તબત ખાતુન જે હતા એમને જે છે લોકોએ સતાવ્યા પણ ખરા. જેમનો એહતરામ કરવો જોઈએ, જેમનું માન કરવું જોઈએ, એમના ભાઈને સતાવ્યા, એમના બાબાને જે છે ઝહેર આપીને શહીદ કરી દીધા. અને આ બીબી સલામુલ્લાહ અલૈહા પણ એક રિવાયત મુજબ જે છે એ શહીદ થયા છે. આપની પણ શહાદત થઈ છે. અઝાદારો ગિરિયાનો મકામ છે, આંસુ વહાવાનો મકામ છે. દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ અને બહેન વચ્ચે ખૂબ મોહબ્બત હોય છે અને એની આસાન મિસાલ જો આપણે જોઈએ તો જનાબે ઝૈનબ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, જનાબે ફાતિમા સુગરા શાહઝાદા અલી અકબર છે અને બીબી માસુમે કુમ અને 8મા ઇમામ અલૈહિસ્સલામ.
ભાઈ બહેનની આ મોહબ્બત એટલી બધી અઝીમ છે કે જનાબે ઝૈનબ અને ઇમામ હુસૈનની મોહબ્બતની અગર આપણે વાત કરીએ તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મદીનાથી મક્કા ગયા અને મક્કાથી જ્યારે કરબલા તરફ કૂફા તરફ જઈ રહ્યા હતા તો જનાબે અબ્દુલ્લા જે છે પાછળ આવે છે. જનાબે અબ્દુલ્લાને જોઈને જનાબે ઝૈનબ જે છે સમજી ગયા, એમને એવો અંદેશો થયો કે શાયદ અબ્દુલ્લા મને લેવા આવ્યા છે. કીધું કે અબ્દુલ્લા તમે મારા શોહર છો, તમારી ઇતાઅત મારી પર વાજિબ છે, પણ હું હુસૈન વગર જીવી નહીં શકું. તમે અગર મને લેવા આવ્યા છો તો મારો જનાઝો લઈને જશો. કીધું કે હું તમને લેવા નથી આવ્યો, પણ હું તો તમારા આપણા જદની હદીસ ઉપર અમલ કરવા આવ્યો છું. જદ્દે અમજદે ફરમાયું છે કે સફર ઉપર જાઓ તો સદકો કાઢીને જાઓ, સદકાથી સલામતી રહી છે. હું ઓનો મોહમ્મદને સામાને સફરે સદકા તરીકે લાવ્યો છું, એકને મારા તરફથી એકને તમારા તરફથી કુરબાન કરી દઉં. હા આઝાદારો, આજે જનાબે ઝૈનબ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત કે એક મિનિટ પણ આપ પોતાના ભાઈ વગર રહી નથી શકતા, પણ અલ્લાહ એમને અસરે આશુરના કેવી સબ્ર આપી દીધી કે ભાઈના સૂખા ગળા ઉપર ચાલતું ખંજર પણ જોયું અને ભાઈની જુદાઈને પણ આપ સહન કરી. કરબલાથી કૂફાથી શામ ગયા. હા આઝાદારો, ફાતિમા સુગરા અને અલી અકબર બંને ભાઈ બહેનની મોહબ્બત પણ આપણે સાંભળીએ છીએ કે જ્યારે અલી અકબરના સીના ઉપર ખંજર લાગ્યું, નેઝાની અણી ચૂભી ગઈ અને એ વખતે ઇમામે કીધું બેટા કોઈ ખ્વાહિશ હોય તો કયો. કહ્યું ફાતિમા સુગરાના દીદાર કરવા છે. ઇમામે કીધું બે આંગળીની દરમિયાન જોયું, અરે મદીના શહેર છે, બની હાશિમનો મોહલ્લો છે અને એક ઝઈફા બેટી છે જેની કમર ઝૂકી ગઈ, વાળ સફેદ થઈ ગયા. કહ્યું બેટા બીજું કોઈ નથી, અરે તમારી બહેન સુગરા છે. હા આઝાદારો, આ ભાઈની મોહબ્બતમાં ફાતિમા સુગરાની કમર ઝૂકી ગઈ, વાળ સફેદ થઈ ગયા અને ત્રીજા ખાતુન માસુમાએ કુમ અરે ભાઈની મોહબ્બતમાં મળવા માટે જ્યારે આવ્યા, મૂસા બિન ખજરજને ખબર પડી અરે કરીમ અહેલે બેત આવી રહ્યા છે, લોકો સિયા લિબાસ પહેરી લ્યો, આંખો ઉપર પટ્ટી લગાવી લ્યો. જ્યારે માસુમાએ કુમે જોયું તો સબબ દરિયાફ કર્યો. કહ્યું એ માસુમા, તમારા ભાઈની શહાદત થઈ ગઈ. અરે ગરીબુલ વતનીમાં ઇમામ રઝા શહીદ થઈ ગયા. અરે પટ્ટી એટલા માટે બાંધી કે અમારી નિગાહ તમારી મહેમિલ પર ન પડે. પુરસો પેશ કરીએ માસુમાએ કુમને. એ માસુમાએ કુમ, બેશક આપ શહીદ થઈ ગયા, આપના ભાઈ શહીદ થઈ ગયા. અરે અફસોસ છે અમને તમારી શહાદત ઉપર, તમારા ભાઈની મઝલૂમી ઉપર, પણ એ બીબી તમને ચાહવા વાળા મળી ગયા, પુરસો પેશ કરવા વાળા મળી ગયા. પણ હાય કરબલાની અંદર શહાદતે હુસૈન પછી બીબી ઝૈનબને કોઈ પુરસો પેશ કરવા વાળો નથી. અરે પુરસો તો દૂર, ખેમાઓને આગ લગાવી દીધી, બહેને પહેરેલી ચાદર છીનવી લીધી, તાઝિયાનાઓથી અઝિયત દેવામાં આવી. કરબલાથી કૂફાથી શામ દરબદર ફેરવવામાં આવ્યા. અરે ભાઈની શહાદતની ખબર મળી, માસુમા કુમને સદમો લાગ્યો. 17 દિવસમાં આપ શહીદ થઈ ગયા. અરે સલામ થાય ઝૈનબે કુબરા ઉપર, જેમણે 70 કદમોના ફાસલાથી ભાઈના સૂખા ગળા ઉપર ખંજર જોયું. અલા લાનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુનકલિબીન યનકલિબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। इलाही बेहक़ के मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। माबूद बेहक़ के मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ, हज़रत न खादिम मामूर शुमार फरमाओ। माबूद बेहक़ के मोहम्मद वाले मोहम्मद जन्नतुल बक़ी तामीर मटे असबाब फराम फरमाओ, मरहूमिन ने मग़फ़िरत फरमाओ। वाक़िर दावाना अल्हम्दुलिल्लाह।
सूर्य फातिहा नदियों बीबी मासूमा सलामुल्लाह अलैहा तथा इमाम जवाद अली सलाम ने पढ़ी તેનો સવાબ મરહૂમ ઇસ્માઇલભાઈ રહેમતુલ્લાહભાઈ બદામી સકીના બાનુ અબ્દુલ હુસેનભાઈ અજબ અલીભાઈ વજીર અલીભાઈ જુલાબલીભાઈ મોહમ્મદ અલીભાઈ તથા બદામી રૂપાણી અને નાયણી ખાન